એ સમય મારો સાથે મારો ભગવાન હતો, મારો સમય હતો કે કુરુક્ષેત્રના સમરાંગણમાં ગમે એવું યુદ્ધ હોય અને એક જ બાણથી હું મૃત્યુની ભેટ કરાવી દેતો. હું એ જ અર્જુન છું. અને આ સાધારણ સામાન્ય કાબાઓ એ મારી પાસેથી આ ભગવાનની પત્નીનું હરણ કરીને લઈ ગઈ. સમયે સમયે બલવાન હૈ નહીં પુરુષ બલવાન. આવે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. આવે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. આજ એ જ ધનુષ્ય છે, એ જ બાણ છે, પણ આજ મારો સમય નથી. મારી સાથે ભગવાન નથી. વલણે અવળું નિહાળી વિશ્વનું કાગમ કરે નાઝીર. સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. સમય બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય. આ સમય છે કે જે બદલી જાય છે. જરા ચૂકીએ તો જીતેલો છે એ હારમાં પલટાઈ જાય છે. સમય બદલાય ત્યારે બધું બદલાઈ જાય છે. એ મહારાજ હવે અમારો સમય નથી રહ્યો, કારણ કે મારી સાથે ભગવાન નથી રહ્યો. ભગવાનના મૃત્યુનો ખૂબ શોક કર્યો છે. અને યુધિષ્ઠિરને પણ એમ થયું કે જો ભગવાન ન રહ્યા હોય ને તો આપણે પણ કોઈ રહેવામાં આવે નથી. એટલે એમને નક્કી કર્યું કે આપણે બધા હિમાલય જઈ અને ત્યાં આપણા દેહનો ત્યાગ કરશું. આ રાજ્ય હતું જે હસ્તિનાપુરનું, યુવરાજ પરીક્ષિતને અર્પણ કર્યું. પરીક્ષિતનો હસ્તિનાપુરની ગાદી ઉપર રાજ્ય અભિષેક કર્યો અને હસ્તિનાપુરની ગાદી છે એના મહારાજ તરીકે પરીક્ષિતને સ્થાપિત કર્યા. અને 5 પાંડવો અને 6 દ્રૌપદી એ બધા હિમાલય જાય છે પોતાના દેહને ગાળવા. જતા જતા સમય આવતા આવતા એક એક પાંડવનો દેહ છે એ ગળતો જાય છે. અંતે ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિર એની ખાલી જમણા હાથની એક ટચલી આંગળી હતી એ ગળી છે અને બાકી સ્વદેહ ધર્મરાજ સ્વર્ગમાં ગયા છે. એ આંગળી એટલા માટે ગળી કે કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મરાજ જરાક અસત્ય બોલ્યા હતા કે નરોવા કુંજરોવા. આટલું અસત્ય બોલે ને તો ધર્મરાજની એક આંગળી ગળી ગઈ. વિચાર કરો આપણું શું થશે? આપણે તો 15-20 શરીર હોય તો ગળી જાય એમ છે. આ પરીક્ષિત હસ્તિનાપુરના રાજા થયા. હસ્તિનાપુરનું રાજ્ય પરીક્ષિત મહારાજ કઈ રીતે ચલાવે છે, કઈ રીતે કલિયુગનું મંથન કરે છે, કલિયુગને ભગાડે છે અને કઈ રીતે એ પરીક્ષિતને સુખદેવજીનો મિલાપ થાય. આ બધી સુંદર કથાઓ છે. પણ આ કથા બપોર પછી આપણે 3 વાગે જોશું. અત્યારની કથા આપણે વિરામ આપી. ખાસ સૂચના, જે લોકો મહેમાનો પધાર્યા છે કથા શ્રવણ કરવા એમને બધાએ ભોજન રૂપી પ્રસાદ અહીં લેવાનો છે. જુઓ, ભાગવતનો ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદનો કોઈ અનાદર ત્યાગ કરજો નહીં અને પ્રસાદનો બગાડ ન થાય એ પણ ખાસ ધ્યાન રાખજો. એટલે બધાએ પ્રસાદ અહીંયા લેવાનો છે. આવી યજમાન પરિવારની તમને સૌને વિનંતી છે. એટલે કોઈ પ્રસાદનો ત્યાગ ન કરજો. એટલે આ કથાનો દૂધનો પ્રસાદ વેચાઈ જાય પછી આપણે બધા રસોડે ભોજન રૂપી પ્રસાદ લેશું. દૂધનો પ્રસાદ લઈ અને છૂટા પડી એના પહેલા 2 મિનિટ એ ભગવતી અંબાનું આપણે સ્મરણ કરી યાદ કરી જઈએ. ત્યારબાદ આજની કથાને વિરામ. પરમેશ્વરી હે દુર્ગે જગદીશ્વરી હે અંબા. પરમેશ્વરી હે He
शक्ति श्री अम्बे जसवाई मात की राज राजेश्वरी मात की उमापति महादेव की सदगुरु भगवान की हनुमान जी महाराज की सत्य सनातन धर्म की जय पितृदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। मंत्र धीरे
નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલો ભાગવત ભગવાન કી જય નૈમિષારણ્યમાં જે 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા અને શુદ્ધપુરાણજી મહારાજ પાસે આ દિવ્ય ભગવાનના જે ગુણાનુવાદ શ્રવણ કરી રહ્યા છે. આપણે પણ દિવસે દિવસે આપણું જે સૂતેલું હૃદય છે એની અંદર એ કૃષ્ણના જે પ્રેમ પ્રત્યેની જ્યોતિ છે એ પ્રજ્વાલિત થાય. મારી અને તમારી જે ગતિ છે ને એ ગોવિંદ તરફ વધે થોડી. આપણી મતિ છે એ ગોવિંદના ચરણમાં જોડાય એના માટે પ્રયત્ન. સવારની કથામાં આપણે જોયું તો ગર્ભમાં રહેલ બાળકની ભગવાને રક્ષા કરી. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પરીક્ષિતના જાત કર્મ સંસ્કાર કર્યા છે. ભગવાનના સ્વધામ ગમનના સમાચાર મળ્યા. પછી પાંડવોએ પણ હિમાલય જઈ અને પોતાના દેહને ગાળ્યા. પરીક્ષિત મહારાજ છે હવે હસ્તિનાપુરના રાજ્ય સિંહાસન ઉપર બેઠા છે. પરીક્ષિત જે પોતાની જે વંશની પરંપરા છે એ મુજબ જે પોતાનું હસ્તિનાપુરનું રાજ્ય છે ને એ રાજ્ય ચલાવે છે. ભાગવતમાં એવું લખ્યું છે કે પરીક્ષિતના રાજ્યમાં કોઈ જીવ દુખી ન હતો. અને જે રાજા પોતાની પ્રજા પ્રત્યે આટલો ચિંતાતુર હોય ને એ રાજાની પ્રજાને કોઈનું સ્વપ્નમાં પણ દુઃખ ન હોય. કારણ કે પરીક્ષિત એ પવિત્ર જીવ હતો કે જેને માના ગર્ભમાં ભગવાનના દર્શન કર્યા. સવારે જ કીધું ને કે ઘણા બધા ભગવાનના ભક્તો થઈ ગયા, ઘણા બધા એવા ઉપાસકો થઈ ગયા કે જેને જેને ભગવાને દર્શન આપ્યા. પણ આ સંસારમાં એક જ માત્ર એવો જીવ છે કે જેને માના ગર્ભમાં ભગવાને દર્શન આપ્યા. આ એના સંસ્કાર છે. પરીક્ષિત મહારાજ સુંદર રીતે રાજ્ય સિંહાસન ચલાવે છે. એક દિવસ પરીક્ષિત મહારાજ છે દિગ્વિજય કરવા માટે હસ્તિનાપુરની અંદર નીકળ્યા છે. હસ્તિનાપુરની અંદર નીકળ્યા દિગ્વિજય કરવા માટે. એમને જઈને જોયું ને તો એક બળદ હતો. એ બળદનો માત્ર એક જ પગ હતો. એક પગ ઉપર એ બળદ ઊભો હતો અને બળદની બાજુમાં એક ગાય હતી. એ ગાય રડતી હતી અને એનો માલિક છે એ બળદને મારી અને એની પાસે કામ કરાવતો હતો. પરીક્ષિત એની પાસે ગયા અને માલિકને જઈને કીધું, તને ખબર નથી કે આ રાજ્યમાં હું રાજા પરીક્ષિત રાજ કરું છું અને મારા નગરની અંદર કોઈ જીવ માત્ર દુખી ન રહેવો જોઈએ, આવું મારો નિયમ છે. આ તારી બાજુમાં જે બળદ છે એક પગ ઉપર ઊભો છે, આ ગાય રડે છે. ત્યારે બળદ કહે છે, મહારાજ હું ધર્મ છું. ધર્મરૂપી બળદ હતો જેના 4 પગ હતા. પણ આ કલિયુગ આવ્યો ને એટલે એક જ પગ રહ્યો છે. જેવી રીતે 4 યુગ છે, સત્ય યુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કલિયુગ, એવી રીતે આ 4 ચરણ હતા. પણ જેવી જેવી રીતે યુગ પૂરા થતા ગયા ને એવી રીતે બળદનો એક એક પગ કપાતો ગયો. સત્ય યુગ પૂરો થયો એટલે જે સત્ય રૂપી જે પગ હતો ને એ બળદનો કપાઈ ગયો. પછી દ્વાપર યુગ પૂરો થયો એટલે દયા રૂપી જે પગ હતો એ પણ કપાઈ ગયો. ત્રેતા યુગ પૂરો થયો, ધર્મ રૂપી જે પગ હતો એ કપાઈ ગયો. હવે માત્ર એક પગ ઉપર બળદ છે. પરીક્ષિત મહારાજ એને જે બળદનો માલિક હતો એને કહે છે કે તું આમને મુક્ત કરી દે. એ બળદનો માલિક બીજો કોઈ નતો, એ હતો કલિયુગ. પરીક્ષિત કહે છે કે તું મારું રાજ્ય આ છોડીને તું ચાલ્યો જા. પરીક્ષિતે ખૂબ કોપાયમાન ક્રોધિત થઈને આવા શબ્દ કીધા ને એટલે કલિયુગ છે ને એ પરીક્ષિતના શરણે આવ્યો. શરણે આવીને કહે છે કે મહારાજ
તમે મને આ સ્થાનમાંથી કદાચ મૂકી દો છો, કાઢી મૂકજો, પણ હવે મારે બીજે જઈને રહેવું ક્યાં? મારે બીજે જઈને હવે રહેવું ક્યાં? કલિયુગ પોતાના રહેવા માટેના સ્થાન માંગે છે. ત્યારે પરીક્ષિત મહારાજ છે ને એ કલિયુગને રહેવા માટે 4 સ્થાન બતાવે છે. 4 સ્થાન બતાવે છે. જાઓ કલી, આ 4 સ્થાનમાં જઈ અને તમે રહેજો. પરીક્ષિત કયા 4 સ્થાન બતાવે? તો કે ધૃતમ પાનમ સ્ત્રિયમ સૂના યતરાધર્મ ચતુર્વિદ. 4 સ્થાન બતાવ્યા: ધૃતમ, પાનમ, સ્ત્રિયમ અને સુના. એમાં પહેલું જ સ્થાન છે ને એ ધ્રુત. ધ્રુત એટલે જુગાર પણ થાય અને ધ્રુત એટલે અસત્ય પણ થાય. કે જ્યાં જુગાર છે, જ્યાં અસત્ય છે, ત્યાં કલિયુગનો વાસ છે. જ્યાં જુગાર રમાય છે ત્યાં અસત્યનો કલિયુગનો વાસ છે. પછી બીજું સ્થાન બતાવ્યું પાનમ. પાન એટલે જ્યાં મદિરાનું પાન થાય છે ત્યાં કલિયુગનો વાસ છે. આ મદિરાનું જ્યાં જ્યાં પાન થાય છે ને ત્યાં કલિયુગનો વાસ છે. અને સ્થાન ઉપર આપણે પણ ઘણી વખત જોતા હોઈએ કે જે મદિરા પાન કરી ગયો હોય, કે જેના સેવનથી મનુષ્યની બુદ્ધિ ભ્રમિત થઈ જાય, મનુષ્યને પોતાનું ભાન નથી રહેતું, અને જેના સેવનથી ભગવાનનું જે પોતાનું કુળ હતું ને યદુ કુળ, એનો પણ ભગવાને સંહાર કરાવી નાખ્યો. એ પ્રભાસના જેવા પવિત્ર ક્ષેત્રમાં જઈ અને યાદવોએ એ સુરાપાન કર્યું, જેથી કરી અને આખા યદુ કુળનો નાશ થઈ ગયો. આ નશો છે ને એ નશો એ કોઈનો સગો નથી. નશો નથી કોઈનો સગો, નશો સહજે વિનાશ. પૂછો જઈ યાદવ કુળને, એની સાક્ષી પૂરે ઇતિહાસ. યાદવ કુળને જઈને પૂછો કે નશાનું શું પરિણામ આવે, કે જેની ઇતિહાસો આજથી સુધી સાક્ષી પૂરે છે. નકર જે કુળની અંદર ભગવાન સ્વયં પ્રગટ થયા હતા એનો કઈ ભગવાન થોડો વિનાશ કરે. તો આ નશો. બીજું સ્થાન બતાવ્યું પાનમ. ત્રીજું સ્થાન કયું છે કે સ્ત્રીયમ. જ્યાં પરસ્પરી ગમન થતું હોય, વ્યભિચાર થતો હોય, ત્યાં પણ કલિયુગનો વાસ છે. અને ચોથું સ્થાન બતાવ્યું છે સુના. સુના એટલે કતલખાનું. જ્યાં જીવની હિંસા થતી હોય ત્યાં પણ કલિયુગનો વાસ છે. જો જ્યાં જીવની હિંસા થતી હોય ત્યાં પણ કલિયુગનો વાસ છે. અને દિવસા દિવસ જેવી રીતે કલિયુગ આગળ વધતો જાય છે ને એમ કતલખાનાઓ વધતા જાય. પવિત્ર એવો ભારત દેશ છે, સવારે વર્ણન કર્યું, છતાં પણ આ દેશની અંદર, આ દેશના નાગરિકોની અંદર એટલી તાકાત નથી કે જે આ કતલખાનાઓ છે ને એને બંધ કરાવી છે. ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય હતું ને એ બધી વસ્તુ અત્યારે કલિયુગમાં દુઃખી થાય છે. સૌથી પહેલા ભગવાન કૃષ્ણને પ્રિય હતી ગાય. આપણે દિવસા દિવસ જોઈ છે તો ગાયો છે ને એ કતલખાને કપાતી જાય છે. બીજી વસ્તુ પ્રિય હતી ગોપી. આપણે જોઈ છે તો આજે ઘરો ઘરમાં ગોપીઓ દુઃખી છે. અને ત્રીજી વસ્તુ હતી ગીતા. તો ગીતા પણ આપણા દુર્ભાગ્ય એ છે કે આપણે ગીતા પણ ભૂલતા જાય છે. દિવસા દિવસ જે આપણી સંસ્કૃતિ છે ને એ પતન તરફ વધી રહી છે. આપણે આપણા છોકરાઓને, આપણા સંતાનોને આપણા ધર્મ વિશે સંસ્કાર જ નથી આપવા માંગતા. કેટલાક યુવાન મિત્રો છોકરાઓ મળે એને પૂછીએ કે ભાઈ ભાગવતના સ્કંદ કેટલા, ગીતાના અધ્યાય કેટલા, એને કાંઈ ખબર નથી હોતી. આ બધું આપણું દુર્ભાગ્ય છે. તમે આ હિન્દુસ્તાનની અંદર રહ્યો છો અને હિન્દુ ધર્મના જે પવિત્ર ગ્રંથ છે એનું તમને જ્ઞાન નથી ને તો તમને રહેવાનો પણ અધિકાર નથી. બાકી કોઈ ફોર્મ ભરવું અને એમાં આવે કે રિલિજિયન તો એમાં લખશે કે ઇન્ડિયન.
હમણાં થોડા દિવસ પહેલા જ એક ટીવીમાં એક પ્રોગ્રામ ચાલુ હતો. સવાલ પ્રશ્ન પૂછે અને પ્રશ્નનો જવાબ આપે તો એ પ્રમાણે એમને કાંઈક પૈસા આપતા. 20 વર્ષની એક હિન્દુની કોલેજમાં ભણતી દીકરી સામે બેઠી હતી. ત્યાં કલિયુગનો વાસ છે. આ 4 સ્થાન આપ્યા પછી કલિયુગ પરીક્ષિતની સામે બે હાથ જોડીને કહે કે મહારાજ, મારો પરિવાર છે ને બહુ મોટો છે. આ 4 સ્થાનમાં મારો પરિવાર રહી નહીં શકે. ઘણી વિનંતી કરી એટલે પરીક્ષિતે એ કલિયુગને રહેવા માટે 5મું સ્થાન આપ્યું છે. જાત વેદ પંચકમ. 5મું સ્થાન આપ્યું છે સુવર્ણ. સુવર્ણમાં સ્થાન આપ્યું, પણ એ કયું સુવર્ણ કે જે અનિતિથી કમાયેલું હોય ને એ સુવર્ણમાં કલિયુગનો વાસ છે. મહેનતથી કમાઈને આપણે પહેર્યું ને તો એમાં કલિયુગનો વાસ નથી. કારણ કે સોનાની અંદર ભગવાન વિષ્ણુનો પણ વાસ છે. ભગવાન વિષ્ણુનું એક નામ છે હિરણ્યગર્ભ. વિષ્ણુનું નામ છે હિરણ્યગર્ભ. હિરણ્ય એટલે સુવર્ણ થાય, સુવર્ણનો ગર્ભ. પણ જે અનિતિથી કમાયેલું હોય ને એ સુવર્ણમાં કલિયુગનો વાસ છે. આમ 5 સ્થાન પરીક્ષિત મહારાજે કલિયુગને રહેવાના આપ્યા. પરીક્ષિત મહારાજ ત્યાંથી નીકળી ગયા. કલિયુગ પણ ત્યાંથી ગયો. આ ધર્મરૂપી જે બળદ હતો એને દુઃખમાંથી પરીક્ષિતે મોક્ષ કર્યો, મુક્તિ અપાવી છે. આ કલિદમનની કથા કરી. એક દિવસ પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યના સિંહાસન ઉપર બેઠા હતા. બેઠા બેઠા વિચાર કરે કે મારા દાદા યુધિષ્ઠિરે મને આજે 6 ખજાના છે ને ખોલવાની હા પાડી, પણ આ 7મો ખજાનો ખોલવાની કેમ ના પાડી છે? પરીક્ષિતને એવો વિચાર આવ્યો. જો આ કલિયુગનો પ્રભાવ છે. કારણ કે કલિયુગથી મળીને પરીક્ષિત હાલે આવે છે ને એટલે આવા વિચાર આવ્યા. આપણા શાસ્ત્ર એમ કહે કે જે પાપી હોય, દુરાચારી હોય ને એની સાથે બહુ ઉઠવું બેસવું પણ નહીં. કારણ કે પાપીનું રહેલું પાપ છે ને એ ક્યારે આપણામાં આવી જાય એનું કાંઈ નક્કી નહીં. શાસ્ત્ર તો એમ કે પાપી હોય ને એને સ્પર્શ પણ ન કરો. પાપીને સ્પર્શ કરો તો એનું પાપ છે તમારામાં આવી જાય. પરીક્ષિત મહારાજને વિચાર આવ્યો કે મારા દાદાએ મને આ 6 ખજાના ખોલવાની હા પાડી, આ 7મો ખજાનો ખોલવાની કેમ ના પાડી? લેને આજુ ખોલીને જોઉં તો આવો પરીક્ષિતને વિચાર આવ્યો. અને આમ પણ મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે જે વસ્તુ એને કરવાની ના પાડી ને એને કરવાની બહુ તલબ થાય. પરીક્ષિતે 7મો ખજાનો ખોલ્યો. ખોલીને અંદર જોયું ને તો સુવર્ણનો હીરા જડિત મુગુટ પડ્યો હતો. આ મુગુટ કોનો હતો? તો આ મુગુટ હતો જરાસંધનો. જરાસંધનો આ મુગુટ હતો. જરાસંધનો જ્યારે ભગવાને વધ કરાવ્યો, ભીમસેને વધ કર્યો, પછી આ જરાસંધનો મુગટ હતો ને બહુ રૂપાળો, બહુ દિવ્ય હતો, મણિથી વિભૂષિત હતો. એટલે ભીમસેનને ઈચ્છા થઈ કે આ મુગટ આપણે હસ્તિનાપુર લઈ જઈએ. એટલે મુગટ હસ્તિનાપુર લઈ આવ્યા. પણ ધર્મરાજ યુધિષ્ઠિર તો બહુ જ્ઞાતા હતા એટલે એને કીધું કે આ મુગટને છે ને આ આપણો જે ખજાનો છે ને એમાં ખજાનાની અંદર મૂકી દો અને એને દ્વારે બારે તાળા મારી દો. એ ખજાનો ખોલતા નહીં આજ પછી કોઈ. કારણ કે ધર્મરાજ સમજતા હતા કે આ સુવર્ણ છે ને એ આ નીતિનું છે. પણ આજે પરીક્ષિત મહારાજે 7મો ખજાનો ખોલ્યો. અંદર જઈને જોયું તો દિવ્ય મુગુટ પડ્યો હોય. મુગુટને હાથમાં લઈ અને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે અને સીધો અહીંયા કલિયુગે પ્રવેશ કર્યો છે. કારણ કે આ અનિતિથી આવેલું સુવર્ણ હતું એટલે એમાં કલિયુગનો વાસ થયો. અને મુગુટ પહેર્યો એટલે સિદ્ધિ પરીક્ષિતની બુદ્ધિ ભ્રમિત થઈ અને પરીક્ષિતને એમ થયું કે આજે હું મૃગિયા કરવા જાઉં. મૃગિયા રમવા માટે પરીક્ષિત નીકળ્યા છે. ફરતા ફરતા જંગલની અંદર ઘણા બધા શિકાર રમીને જ્યારે થાક્યા, જળની તૃષા લાગી, ત્યારે પરીક્ષિત મહારાજે દૂરથી આશ્રમ જોયો. જે આશ્રમ હતો સમીક ઋષિનો. સમીક ઋષિનો આશ્રમ હતો. પરીક્ષિતને જળની તરસ લાગી હતી. ત્યાં આવ્યા છે. આવીને જોયું તો સમીક ઋષિ સમાધિમાં બેઠા છે. સમાધિમાં બેઠા છે. પરીક્ષિત કહે છે કે મહારાજ મને જળ આપો, મને તરસ લાગી.
પણ સમીક તો પરમાત્માના ધ્યાનમાં છે, સમાધિમાં છે. બહારનો જે કઈ અવાજ છે ને એ સમીકને શ્રવણ સંભળાતો નથી. પરીક્ષિતને એમ થયું કે હું આ ક્ષેત્રનો, આ વિસ્તારનો રાજા છું, જ્યાં હું બૂમો પાડું છું કે મને જળ આપો, જળ આપો, છતાં જે મહાત્મા છે એ સાંભળતા નથી અને આમ ઢોંગ કરી અને સમાધિ લગાવીને બેઠા છે. સાહેબ, જ્યારે જ્યારે તમને આ દેશના કોઈ સંતની સમાધિ, એનું તપ ખોટું લાગે ને, ત્યારે માની લેજો કે તમારામાં પણ કલિયુગનો વાસ થઈ ચૂક્યો છે. આજે પરીક્ષિતને એવો વિચાર આવ્યો કે આ સમીક ઋષિની સમાધિ ખોટી છે. પરીક્ષિતે દ્રષ્ટિ કરી તો બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો. એ સર્પને પોતાનું ધનુષ્ય બાણનું જે તીર હતું, તીર ઉપર ઉપાડી અને મરેલો સર્પ છે એ સમીક ઋષિના કંઠમાં મૂકી દીધો. કંઠમાં મૂકી અને પોતે તો હાલ્યો ગયા છે. સમીક ઋષિ તો પોતાની સમાધિમાં. અહીંયા જે નદીમાં સમીક ઋષિના પુત્ર હતા શૃંગી ઋષિ, એ ઋષિ બાળકો સાથે સ્નાન કરતા હતા. હવે સ્નાન કરતા કરતા ઋષિ બાળકો અને શૃંગી વચ્ચે થોડો કલહ થયો. શૃંગી ક્રોધે ભરાયા. તે ઋષિના બાળકો શૃંગીને કહે છે કે હે શૃંગી, તમે શું અમારા ઉપર ક્રોધ કરો છો? તમારે ક્રોધ કરવો હોય તો તમે એના ઉપર કરો કે જેને તમારા પિતાના ગળામાં મરેલો સર્પ મૂક્યો છે. અને આ સાંભળતા શૃંગી ઋષિને ખૂબ ક્રોધ થયો. શૃંગીને ક્રોધ થયો. શૃંગી ઋષિ એ વખતે કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા. કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને શૃંગી સંકલ્પ કરે કે જેને મારા પિતાજીના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે ને, એ જીવનું આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુ થયું. આવો શ્રાપ આપી શૃંગી બહાર આવી, આશ્રમમાં આવી, પોતાના પિતાના જે કંઠમાં મરેલો સર્પ હતો એને કાઢી પિતાના ખોળામાં માથું મૂકીને શૃંગી રડવા લાગ્યા. અને શૃંગીને રડતા જોઈ સમીક મુનિની સમાધિ તૂટી ગઈ. શૃંગીને પ્રશ્ન કરે કે દીકરા, તું આજે કેમ રડસ? તને શું થઈ? તારે શૃંગી કહે છે કે પિતાજી, હમણાં તમારા ગળામાં કોઈકે મરેલો સર્પ મૂક્યો હતો. એ સર્પને તમે બાજુમાં મૂકી દીધો તો શું થયું? કારણ કે ઋષિ હતા, બહુ ઉદાર ભાવના હતા. અરે એમાં શું થઈ ગયું દીકરા? આપણે તો સંત છે, સહન કરવું ને એ આપણી સફળતા છે. સહન કરવું એ આપણો સ્વભાવ છે. પણ શૃંગી કહે છે કે પિતાજી, જેને તમારા ગળામાં મરેલો સર્પ મૂક્યો ને, મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી એ જીવનું મૃત્યુ થશે. અને સમીક ઋષિને ખૂબ આઘાત લાગ્યો. અરે શૃંગી, તે આ શું કર્યું ભાઈ? સમીક ઋષિએ સમાધિમાં જોયું તો એ સર્પ મૂકનાર બીજું કોઈ નહીં પણ મહારાજ પરીક્ષિત હતા. પોતાના પુત્રને કહે કે દીકરા, આ વસ્તુ તે યોગ્ય નથી કરી. ગમે એમ તો આપણો રાજા છે અને કોઈને શ્રાપ આપવો ને આ સાધુનો ધર્મ નથી. સાધુનો કોઈને શ્રાપ આપે નહીં, આપણો ધર્મ નથી. આ તે બહુ ખોટું કર્યું છે. પછી તો સમીક ઋષિએ પોતાના બે જે શિષ્ય હતા કૃષ અને ગૌરવ, એને જઈને કીધું કે જાઓ તમે હસ્તિનાપુરમાં જઈ અને મહારાજ પરીક્ષિતને જઈને સમાચાર આપ્યો કે મહારાજ, તમારે જે પરલોકનું ભાથું બાંધવું હોય ને એ બાંધી લેજો, કારણ કે આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. હે રાજા, હવે તમે તમારું મૃત્યુને સુધારી લેજો. આ બાજુ પરીક્ષિત મહારાજ મહેલમાં પહોંચ્યા. જેવો મુગટ ઉતારીને બાજુમાં મૂક્યો ને તો પરીક્ષિતને પોતાની ભૂલ સમજાવી. પરીક્ષિત પશ્ચાતાપ કરે, અફસોસ કરે કે અરે મેં આ શું કર્યું? જેની પૂજા, જેની પ્રાર્થના મારા પૂર્વજો કરતા આવ્યા, હું કરતો આવ્યો, મારી પ્રજા કરે, મેં આજે એનું અપમાન કરી નાખ્યું. મેં આ ખોટો અપરાધ કર્યો. અને પરીક્ષિતે મનોમન એવો સંકલ્પ કર્યો કે મેં જે અપરાધ કર્યો ને એ અપરાધની સજા મને શીઘ્ર મળે.
આવા પરીક્ષિત જ્યાં વિચાર કરતા હતા ને ત્યાં જ સમીક ઋષિના બે શિષ્ય કૃષ્ણ અને ગૌરવ આવીને કીધું હે મહારાજ, અમે સમીક ઋષિના શિષ્ય છીએ, આપને સમાચાર આપવા આવ્યા છે કે સમીકના પુત્ર શૃંગીએ આપને શ્રાપ આપ્યો અને આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. તો રાજા જે પરલોકનું ભાથું બાંધવું હોય ને એ બાંધી લેજો. રાજા પરીક્ષિતે સમીક ઋષિના બે શિષ્ય સામે હાથ જોડીને કહ્યું કે આ શ્રાપ છે ને એને હું આશીર્વાદ માની અને મારા મસ્તક ઉપર ગ્રહણ કરું છું, કારણ કે મારી ભૂલ છે. શિષ્ય વિદાયમાન થયા અને પરીક્ષિતનું જીવન હવે પરિવર્તન થાય છે. પરીક્ષિત જે મહારાજા હતા વલકલ વસ્ત્રને પહેરી અને સીધા ગંગાના તટ ઉપર આવ્યા છે. ઋષિ મુનિઓની સામે બે હાથ જોડી અને આજે પરીક્ષિત મહારાજ ઉભા છે કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ થશે અને મારે આ મારા મૃત્યુને સુધારવું છે, તો તમે મને ઉપાય બતાવો. જો આ રાજા હતો ને એ માત્ર અમુક જ ક્ષણની અંદર રાજર્ષિ બની ગયો, રાજા હતો એ ઋષિ બની ગયો. આવી પરીક્ષિતો વાત કરે છે, બધાને પોતાના પ્રશ્ન કહે છે. એ જ સમયે અવધૂત જેનો વેશ છે કે જેને ઉપવિત સંસ્કાર થયા પહેલા ઘરનો ત્યાગ કરી દીધો, એવા પરમ યોગી સુખદેવજી મહારાજ ત્યાં પધારે છે. સુખદેવજી મહારાજ આવે છે. પરીક્ષિત મહારાજ એમની સામે બે હાથ જોડી અને આસન આપીને કહે છે કે મહારાજ, હવે મારે મારું મૃત્યુ સુધારવું છે, મારી પાસે 7 દિવસનો સમય, તો તમે મારે મારું મૃત્યુ કઈ રીતે સુધરે ને એ મને. સુખદેવજી કહે કે રાજા, તું તો ખૂબ જ ભાગ્યશાળી છો કે તારી પાસે 7 દિવસનો સમય છે. રાજા, તારા જીવનનો કદાચ છેલ્લો દિવસ કદાચ છેલ્લું પળ હત અને મેં તારા કાનમાં આવીને ખાલી જય શ્રી કૃષ્ણ કહી દીધું હોત ને તો પણ રાજા તારું મૃત્યુ સુધરી જાય, કારણ કે આ ભારત વર્ષ છે. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સંગતી घटे गोपी अपराध जीवन जो बन राज धन अविचल रहे न कोई जो घड़ी जाए सत्संग में जीवन का भविष्य. राजा भारत वर्ष છે જેની એક ઘડીની આયુષ્ય છે ને એ પણ શ્રેષ્ઠ છે. એક ઘડીની આયુષ્ય હોય ને જો જીવ ભગવાનનું નામ સ્મરણ કરી લે ને તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે, એ જીવ મુક્ત બની જાય છે. તારી પાસે તો 7 દિવસ છે અને સુખદેવજી કહે કે પરીક્ષિત, આ 7 દિવસમાં હું તને પરમાત્માની એવી અનુભૂતિ કરાવીશ કે તારું મૃત્યુ તો મૃત્યુ પણ તારું જીવન છે ને એ પણ ધન્ય બની જશે. પરીક્ષિત મહારાજે એ સુખદેવજી પાસે દીક્ષા લીધી છે, પોતે સુખદેવજીના શિષ્ય બન્યા, સુખદેવજીને ગુરુ બનાવ્યા અને કીધું હે ગુરુદેવ, હવે તમે મારા ઉપર કૃપા કરો. ઊંચા આસન ઉપર બેસાડી પોતે ચરણમાં બેઠો છે. વૈભવશાળી રાજા છે છતાં ઋષિના ચરણમાં બેઠો છે. કોઈ પાસે જો જ્ઞાન ગ્રહણ કરવું હોય ને તો એના ચરણમાં બેસવું તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. પરીક્ષિત બે હાથ જોડી અને પોતાની મુક્તિ માટે સુખદેવજીને પ્રાર્થના કરી, હે ગુરુદેવ, તમે મને હવે મુક્તિની પ્રાપ્તિ કરાવો. હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા कीजिए.
रोते हुए भव सिंधु के मझधार में रोते हुए भव सिंधु के मझधार में आसरा न अब शरण में लीजिए गुरुदेव करुणा सिंधु करुणा कीजिए प्रार्थना करे कि हे गुरुदेव मारो कोई आसरो નથી મારો કોઈ આધાર નથી તમે મને શરણમાં લો સુખદેવ અને સીધો બે હાથ જોડી અને પ્રશ્ન કરે છે કે મનુષ્યનું આત્મ કલ્યાણ કઈ રીતે થાય पहलो ज प्रश्न पूछो ने એટલે સુખદેવજીએ પરીક્ષિતને ધન્યવાદ આપ્યો હે રાજા તને ધન્યવાદ છે તારો પ્રશ્ન છે ને સાધુવાદ છે કારણ કે પરીક્ષિતે શું પ્રશ્ન કર્યો કે જીવ માત્રનું કલ્યાણ કઈ રીતે થાય પરીક્ષિતે એ નથી કીધું કે મારું કલ્યાણ કઈ રીતે થાય જીવ માત્રનું કલ્યાણ કઈ રીતે થાય આવો પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્નનો જવાબ આપણા સૌથી પહેલા અહીંયા સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિત મહારાજ સામે મંગલાચરણ કરે છે જો ભાગવતમાં 3 મંગલાચરણ છે સૌથી પહેલા ભગવાન વેદવ્યાસનું મંગલાચરણ પછી સુખદેવજીનું મંગલાચરણ અને અંતમાં સૌનકાદિક ઋષિઓનું મંગલાચરણ કર્યું જેના પ્રારંભમાં મંગળ છે જેના મધ્યમાં મંગળ છે જેના અંતમાં મંગળ છે નામ નથી કારણ કે સુખદેવજી જેવું રાધાજીનું નામ લે ને એટલે સુખદેવજીને સીધી સમાધિ લાગી જાય અને સમાધિ લાગી જાય તો પરીક્ષિતનો મોક્ષ થાય એટલે રાધાજીનું ક્યાંય પ્રગટપણે નામ નથી બાકી રાધાજીનો મહિમા છે એ દેવી ભાગવતમાં ખૂબ સુંદર વર્ણવીને કીધો છે દેવી ભાગવતના 7મો સ્કંદ છે એમાં રાધાજીની ઉપાસના કઈ રીતે કરવી રાધાજીના સહસ્ત્ર 1000 નામ અને 7મો સ્કંદ જ્યારે પ્રારંભ થાય ને એના પહેલા જ શ્લોકમાં રાધાજીની વંદના કરી છે નમસ્તે પરમેશ્વરી રાસમંડળવાસિની રાસેશ્વરી નમસ્તેસ્તુ કૃષ્ણ પ્રાણાધિક રાધાજીની વંદના કરી કે નમસ્તે પરમેશાની રાસમંડલવાસિની રાસેશ્વરી નમસ્તેસ્તુ કૃષ્ણ પ્રાણાધિક જે કૃષ્ણને પ્રાણથી પણ વાલા છે પ્રાણથી પણ પ્યારા છે આવા શ્રી રાધા કૃષ્ણને સૌથી પ્રિય વસ્તુ હોય ને તો એક યમુનાનો કાંઠો અને બીજા શ્રી રાધા જે કૃષ્ણ શ્વાસે શ્વાસે રાધાનું સ્મરણ કરે છે કારણ કે આજથી સુધી રાધા અને કૃષ્ણ જેવો પ્રેમ છે ને એવો પ્રેમ જગતમાં કોઈ બીજું કરી નથી શક્યું જેના મન આત્મા એક હતા શરીર બે હતા પણ જીવ એક હતો રાધાના શ્વાસ શ્વાસમાં કૃષ્ણનું નામ છે અને કૃષ્ણના શ્વાસે શ્વાસે શ્રી રાધે શ્રી રાધે એ કૃષ્ણની વાંસળી હતી ને એમાં પણ રાધા 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 નામનો જ સુર નીકળતો આ શ્રી રાધા છે કે જે કૃષ્ણને પ્રાણથી પણ વાલા હતા યમુનાનો કાંઠો અને શ્રી રાધા એ કૃષ્ણના જીવનનો આધાર હતો અને સાહેબ આવો નિસ્વાર્થ પ્રેમ હતો ને એટલે જ ગામો ગામ મંદિરે મંદિરે કૃષ્ણની સાથે રાધા બેઠી છે
ક્યાંય કૃષ્ણ અને રૂક્ષ્મણીનું મંદિર નથી. પૂજા એ કોણ કે જે સત્ય અને સાચો પ્રેમ કરે ને એની પૂજા થાય. આવા શ્રી રાધા જે કૃષ્ણની મુરલી હતી એમાં સતત રાધે રાધે નહીં. આવા શ્રી રાધાજીની વંદના કરી. 1000 નામ છે કે રાધાજીની ઉપાસના. અને રાધાજી છે ને એને દેવી ભાગવતમાં લક્ષ્મીજીનો અવતાર બતાવવામાં આવ્યો છે કે રાધાજીનો જે જન્મ છે ને એ શ્રી લક્ષ્મીજીનો અંશ અવતાર છે. જે કૃષ્ણને પ્રાણથી પણ પ્યારા. ને આપણે કહીએ ને મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને કારો કારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે, રાધા રાની લાગે, મન કારો કારો યમુના से भरी रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना कारे कारे राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसाने की झोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचावे बरसाने की झोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. धाम राजी रखोड़ी लागे, प्रीति धाम राधा चुनी जिंदगानी लारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरी रे राधा रानी लागे, राधा रानी लागे, मन करो लागे. કરી. અને અહીંયા સૌથી પહેલા મંગલાચરણ કરી અને સુખદેવજી મહારાજ છે રાજા પરીક્ષિતને વિરાટ પુરુષનું વર્ણન કર્યું કે રાજા આ વિરાટ પુરુષ છે કે જેના હજારો મસ્તક છે, હજારો હાથ છે, હજારો જેની આંખ છે. અને યજુર્વેદના 31મા અધ્યાયમાં પહેલા જ શ્લોકમાં કીધું ઓમ સહસ્ત્ર રેખા પૂરુખા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભ્ભો મિથ્નો સર્વાદ સ્પ્રત્વા ત્યાદિષ્ઠાન સાંગોલમ. યજુર્વેદનો 31મા અધ્યાયનો પહેલો જ મંત્ર છે કે 1000 જેના મુખ છે, 1000 જેના હાથ છે, 1000 જેની આંખો છે. આવા વિરાટ પુરુષનું વર્ણન. વિરાટ પુરુષ બીજું કોઈ નહીં પણ પરબ્રહ્મ પરમાત્મા કે જેનો કોઈ સ્વરૂપનું વર્ણન કરતા પાર ના આવે. યજુર્વેદમાં શું કીધું કે નાભ્યાસાદંતરિક્ષ ગુમ. જે ભગવાનની નાભી છે ને એ અંતરિક્ષ છે. જે ભગવાનની નાભી અંતરિક્ષમાં છે એ ભગવાનનું મસ્તક ક્યાં છે કે શિષ્ણવ દેવલોક. શિષ્ણવ એટલે મસ્તક ક્યાં છે તો કે દેવલોકમાં છે. પદભ્યમ ભૂમિ પગ ક્યાં છે તો કે ભૂમિમાં છે. દિશાસોત્રારા આ બધી દિશાઓ છે એ ભગવાનના કાન છે. જે ભગવાનના ચરણ પૃથ્વી ઉપર છે. નાભી અંતરિક્ષમાં છે અને મસ્તક છે એ દેવલોકમાં છે. વિચાર કરો, આને કહેવાય વિરાટ પુરુષ. આ વિરાટ પુરુષનું વર્ણન કર્યું. પછી જ્યોતિષ ચક્રનું વર્ણન કર્યું છે. ખગોળ ભૂગોળ આનું વર્ણન કર્યું છે.
પરીક્ષિત મહારાજને પાસે સુખદેવજી આ બધા વર્ણન કરે છે કે રાજન આ વિરાટ પુરુષ છે કે જે સૃષ્ટિની આદિ મધ્ય અને અંતમાં છે જગતનું સર્જન પાલન અને સંહાર આ વિરાટ પુરુષનું વર્ણન ત્યાર પછી ત્રીજા સ્કંદના પ્રારંભમાં આવી મૈત્રીય અને વિદુર આનો જે સંવાદ છે એની કથા કહેતા હતા કે એક દિવસ વિદુરજી છે એને ખબર પડી તો ધૃતરાષ્ટ્રના જે પુત્ર હતા કૌરવો જેને પાંડવોને લક્ષાગૃહમાં બાળ્યા હતા પણ ભગવાન જેમની સાથે હતા એટલે પાંડવોની રક્ષા થઈ પાંડવોને કાંઈ થયું નહીં એટલે વિદુરજી એક દિવસ ધૃતરાષ્ટ્ર પાસે ગયા ધૃતરાષ્ટ્ર પાસે જઈને કીધું કે ભાઈ ગમે એમ તો છે ને આપણા ભાઈના દીકરા છે અને ભાઈના દીકરા છે ને એ આપણા જ દીકરા કહેવાય તો ગમે એમ બને ને થોડું ઘણું આપણે આ પાંડવોને રાજ્યમાં ભાગ આપવો જોઈએ વાત ધૃતરાષ્ટ્ર પાસે વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્ર પણ વિદુરને કહે છે કે વિદુરજી હું આ બધું સમજું છું કે પાંડવો છે એ મારા ભાઈના દીકરા છે ને ભાઈના દીકરા છે ને એ મારા દીકરા સમાન ગણાય પણ આ બધું સમજું છું પણ જ્યારે હું આવું વિચારું છું ને એટલે મારી સામે મારો દીકરો દુર્યોધન આવીને ઊભો થઈ રહ્યો છે એટલે હું આવું બધું ભૂલી જાઉં આ દુર્યોધન એટલે બીજું કોઈ નહીં એ આપણો સ્વાર્થ છે ભગવાનનું નામ છે આ છે પણ જેવી સ્મશાનની ભૂમિ ત્યાગ કરી દીધી ઘરે આવીને સીધા કે મારા કપડા આપો એમાં મારું તારું આવી ગયું મારા તારાનો જો ભેદ મટે ને તો વૈરાગ્યની જાગૃતિ થાય એમ ધૃતરાષ્ટ્ર વિદુરને એ કહે છે કે વિદુરજી હું બધું સમજું છું છતાં પણ હું કાંઈક પ્રયત્ન કરીશ ધૃતરાષ્ટ્રએ દુર્યોધનને કીધું કે મારા ભાઈના દીકરા છે અને ભાઈના દીકરા છે ને એ મારા દીકરા સમાન છે દુર્યોધને કીધું જો તમે બધા કહેતા હો તો આપણે કંઈક કરશું પણ એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પણ દુર્યોધન પાસે આવે છે એ પણ દુર્યોધનને કહે છે કે દુર્યોધન ગમે એમ તો આ તારા ભાઈ છે તારે રાજ્યમાંથી ભલે વધારે નહીં પણ થોડો આ લોકોને ભાગ આપવો જોઈએ દુર્યોધને કૃષ્ણની સહમતિથી હા પાડી રાજ્યસભા ભરાણી છે દુર્યોધને અંતે એ નિર્ણય લીધો કે જો શ્રી કૃષ્ણ કહેતા હોય ને તો હું પાંડવોને 5 પ્રદેશ આપું છું 5 પ્રદેશ હું પાંડવોને આપું છું હવે ભગવાનને પણ આ મંજૂર નહોતું કારણ કે 5 પ્રદેશ જો પાંડવ લઈ લે તો કુરુક્ષેત્રના સમરાંગણમાં યુદ્ધ થાય નહીં યુદ્ધ ન થાય તો પાપી કૌરવોનો નાશ ન થાય એટલે ભગવાને એવા 5 પ્રદેશ લખાવ્યા ને કે 5 પ્રદેશ એવા લખાવ્યા કે જેમાં દુર્યોધનનું આખું હસ્તિનાપુરનું રાજ્ય આવી જાય 5 પ્રદેશ લખાવ્યા ને એટલે લખનાર કર્ણ જે કલમ અને જે ખડીઓ હતા ને પોતાના માથા ઉપર લઈ લીધા દુર્યોધન પૂછે કે શું થયું તો કે સાંભળો દુર્યોધન આ 5 પ્રદેશ એવા લખાવ્યા છે ને કે જે પ્રદેશ તમે પાંડવોને આપી દો ને તો ખડીઓ મૂકવા જેટલી જગ્યા પણ તમારા માટે નહીં રહે દુર્યોધનને ક્રોધ થયો દુર્યોધન કહે છે કે કૃષ્ણ સાંભળી લ્યો અત્યાર સુધી તો હું તેને 5 પ્રદેશ એવા આપવા રાજી હતો પણ હવે સાંભળતા જાઓ કે હું આ મારા રાજ્યમાંથી 100ની અણી જેટલી જમીન પણ પાંડવોને આપીશ આવો દુર્યોધને પોતાનો નિર્ણય કર્યો ભગવાન દ્વારિકામાં ગયા એક દિવસ વિદુરજી પાછા સમજાવવા માટે આવ્યા છે પણ આ તો દુર્યોધન એ કાંઈ સમજે નહીં અને વિદુરજીનું અપમાન કરતો એમ કહેવા લાગ્યો કે નીચ દાસીનો દીકરો છે આમ કહી લાત મારી અને આજ્ઞા કરી કે મારું જે હસ્તિનાપુરનું રાજ્ય છે ને તે રાજ્યથી આને બહાર મૂકી દઉં મારા રાજ્યમાં વિદુરે દેશ વટો આપી દીધો છે
વિદુરજી આ બધું સ્વીકારી અને હસ્તિનાપુરથી બહાર નીકળે છે. વિદુરજી જેવો હસ્તિનાપુરનો ત્યાગ કરે ને એ પોતાની સાથે કાંઈ નથી લઈ જતા, એક જ વસ્તુ લઈ જાય છે, જે છે લભ્યતામ કૌરવ પુણ્ય. કૌરવના જે પુણ્ય હતા ને એ બધા વિદુરજી લઈ જાય છે. વિદુરજી આ કૌરવોના પુણ્ય લઈ અને ફરતા ફરતા અહીંયા મૈત્રી મુનિને મળે છે. જે મૈત્રી મુનિ છે એ પણ ભગવાનના પરમ ભક્ત છે. અને જેવા મૈત્રી મુનિને જોયા ને વિદુરના આનંદનો કોઈ પાર ન રહ્યો, કારણ કે બે છે ને બે ભગવાનના પરમ ભક્ત હતા. 4 મિલે 64 ગિલે 20 રહે કરજૂડ, હરિજન સજ હરિજન મિલે બિહંગી સપ્ત કરો. 4 મિલે 64 ગિલે. આગળ જ્યારે ભગવાનના ભક્તો મળતા ને 4 એટલે બે ની બે આંખ, બે આંખ આપણી ને બે આંખ સામેવાળાની 4 આંખ મળે ને એટલે 64 ખીલે. 32 બે ના જે દાંત છે ને એ ખીલી ઉઠતા. 20 રહે કરજોડ, 20 કરજોડી એટલે 10 આંગળી આપણી અને 10 સામેવાળાની આમ જોડીને ઊભી થઈ જાય. પણ જ્યારે હરિજન સે હરિજન મિલે બિહંગી સપ્ત કરો, ત્યારે કોઈ ભગવાનના ભક્ત બીજો ભક્ત મળે ને ત્યારે 350 કરોડ રૂવાળા મનુષ્યના શરીરમાં છે એ બંનેના 350 કરોડ થાય, એનો સરવાળો 7 કરોડ થાય. બિહંગી સપ્ત કરોડ, 7 કરોડ રૂવાળા છે ને રોમાંચિત થઈ જાય. જો આગળ છે ને આવી રીતે મળતા, આગળ કોઈ મળતું ને એટલે સીધા ભેટી જ પડતા. પણ ધીમે ધીમે યુગનો પરિવર્તન થયું, ભેટવાનું બંધ થયું. પછી બે હાથથી આમ રામ રામ એ રીતે બે હાથ મિલાવતા. ધીમે ધીમે સમય વીતતો ગયો એટલે એમાં પણ થોડુંક પરિવર્તન આવ્યું. એક હાથથી મળે. પણ હવે તો એવો સમય આવી ગયો, પેલો ભાઈ ત્યાં સામે ઉભો ને અહીંયા આવે, અહીંયાથી જ હાથ કરે, દૂરથી સલામ. ઉભા દૂરથી ઉભા કે જે જે સામે વાળો પણ મનમાં એમ કે ત્યાં ને ત્યાં રહેજે. તો હરિજન મળે તો 7 કરોડ રૂવાડા છે ને રોમાંચિત થઈ જાય. આ વિદુર અને મૈત્રી મુનિ મળ્યા છે. મૈત્રી મુનિ પાસે વિદુરજી કહે કે મહારાજ તમે મને જ્ઞાન ઉપદેશ કરો. આ મૈત્રી મુનિને જ્ઞાન કોને અર્પણ કર્યું હતું? તો ઉદ્ધવજીએ અર્પણ કર્યું હતું. કારણ કે ભગવાન સ્વધામમાં ગયા ત્યારે પોતાનું જે જ્ઞાન હતું એ ઉદ્ધવને અર્પણ કર્યું હતું ને ઉદ્ધવે જ્ઞાન ઉપદેશ મૈત્રીને કર્યો હતો. અને એ જ મૈત્રી મુનિ આજે વિદુરજીને જ્ઞાન ઉપદેશ કે જ્યારથી કરીને આ જગતનું સર્જન થયું ત્યારથી કરી અને કથા કહે છે કે જગતનો પ્રલય થઈ ગયો હતો. પૃથ્વી હતી એ રસાતળમાં ડૂબી ગઈ હતી. ભગવાન બ્રહ્માજીને આ જગતનું સર્જન કરવું હતું કે મારે આ જગતનું સર્જન કરવું છે, હું કઈ રીતે કરું? સૌથી પહેલા બ્રહ્માજી છે કમળના નાળમાંથી પ્રગટ થાય. કમળના નાળમાંથી પ્રગટ થયા, જગત સર્જન કરવાની ઈચ્છા કરે છે, સમાધિ કરે છે, ધ્યાન ધરે છે, પણ બ્રહ્માને કાંઈ દેખાતું નથી. અંતે બ્રહ્માએ ખૂબ ધ્યાન ધર્યું ત્યારે એક વખત બ્રહ્માજીને સમાધિમાં ભગવાનના દર્શન થયા. ભગવાનનું સ્વરૂપ કેવું હતું તો મૃણાલ ગૌરમ યત શેષ ભોગમ પર્યંત એકમ પુરુષમ શયા. મૃણાલ ગૌરમ યત શેષ ભોગમ. બ્રહ્માજીને શું દેખાણું તો ક્ષીર સમુદ્રમાં એક શેષની સૈયા છે ને એના ઉપર ભગવાન નારાયણ પોઢી રહ્યા છે. અને નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ. બ્રહ્માજી દર્શન કરી અને કીધું મહારાજ આજ્ઞા કરો, મારે આ સૃષ્ટિનું સર્જન કરું. પણ સૃષ્ટિ તો અત્યારે રસાતળમાં ડૂબી ગઈ છે. પહેલા
ત્યાં એનું સ્થાપન કરવું પડશે. આમ વાતો કરે છે. એટલા જ સમયમાં બ્રહ્માજીને છીંક આવી અને બ્રહ્માજીના નાકના નસકોરામાંથી એક અંગૂઠાના ટેરવા જેટલું વરાહનું બચ્ચું પ્રગટ થયું. આ વરાહનું બચ્ચું પ્રગટ થયું અને જોત જોતામાં સમય વીત્યો એટલે વરાહનું બચ્ચું જે નાનું હતું એ વિરાટ રૂપે પ્રગટ થઈ ગયું. આ ભગવાનનો એક અવતાર હતો વરાહ રૂપે. બોલો વરાહ નારાયણ ભગવાન. વરાહ રૂપે ભગવાન પ્રગટ થયા અને સીધા ઉપડ્યા છે રસાતળમાં. કે જ્યાં પૃથ્વી છે ભગવાન ગયા છે રસાતળમાં. પૃથ્વી હતી એને પોતાની જે બે દંત સૂળ હતી એ દંતની સૂળ ઉપર પૃથ્વીને લઈ આવે છે. ભગવાન જેવા લઈ આવતા હતા ને એ સમયે ત્યાં એક હિરણ્યાક્ષ નામનો દૈત્ય આવ્યો. આવીને કહે છે કે હે વરાહ, હે ભૂંડ, આ કાંઈ પૃથ્વી તારા જેવા માટે નથી. આ પૃથ્વીને લઈને તું ક્યાં જાય છે? તારે આ પૃથ્વીને લઈ જવી હોય ને તો તું મારી સાથે યુદ્ધ કર. ભગવાન વરાહે એ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું છે. ભયંકર ભગવાન વચ્ચે અને આ હિરણ્યાક્ષ વચ્ચે યુદ્ધ થયું. અંતે ભગવાન વરાહે આ હિરણ્યાક્ષનો નાશ કરી અને એને પરમ ધામની પ્રાપ્તિ કરાવી છે. અહીંયા સુખદેવજી મહારાજને સીધો પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે, હે મહારાજ, આ હિરણ્યાક્ષ નામનો દૈત્ય હતો એ કોણ હતો? અને ભગવાનને કેમ એ આમ કહેવા લાગ્યો? ભગવાન એનો કેમ નાશ કર્યો? ત્યારે આ કથા કહેતા સુખદેવજી કહે કે સાંભળો. એક દિવસ ચારજી સનત કુમાર છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ચારે સનત કુમારને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે. કે ઘણો સમય થઈ ગયો આપણે ભગવાનના દર્શન નથી કર્યા, એટલે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. ભગવાનના વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં ગયા. 6 દ્વાર હતા એ ઓળંગી ગયા. 7મા દ્વારે જેની અંદર ભગવાન હતા ત્યાં બારે ભગવાનના 2 પાર્ષદ હતા, જય અને વિજય, એને છડી આડી કરી છે. છડી આડી કરીને કહે કે મહારાજ ઉભા રહો, ક્યાં જાઓ છો? સનત કુમાર કહે કે અમારે ભગવાનના દર્શન કરવા છે, અમે ભગવાનના દર્શન કરવા જઈએ. જય ને વિજય છે ને કહેવા લાગે કે મહારાજ તમને વસ્ત્ર પહેરવાની પણ ભાન નથી, આમ ઉઘાડા વેશે ક્યાં ભગવાન પાસે જાઓ છો? અને સનત કુમારે આવા જ્યાં વચન સાંભળ્યા ને ક્રોધિત થઈ ગયા. સનત કુમાર જય અને વિજયને કહેવા લાગે કે તમે ભગવાનના ધામમાં વસો છો પણ તમારો સ્વભાવ છે ને એ અસુર દૈત્ય જેવો છે. સનત કુમારોને ક્રોધ એટલા માટે થયો કે ભગવાનના દર્શનમાં વિક્ષેપ પડ્યો. ભગવાનના દર્શનમાં વિક્ષેપ પડ્યો. સનત કુમારને ક્રોધ થઈને કીધું કે તમે તમારો જે સ્વભાવ છે ને એ અસુર જેવો છે, દૈત્ય જેવો છે. તો સનત કુમારે હાથમાં જળની અંજલી લઈ અને શ્રાપ આપ્યો કે તમારો સ્વભાવ દૈત્ય જેવો છે ને તો જાઓ તમે પૃથ્વી લોકમાં જઈને પડો. જેવી રીતે અમને ભગવાનના દર્શનનો વિયોગ થયો ને એવો વિયોગ તમને થાય. આવો શ્રાપ આપ્યો પછી તો ભગવાન બહાર પધારે છે. ભગવાન સનત કુમારોને નમસ્કાર કરે છે. સનત કુમારો પણ ભગવાનના દર્શન કર્યા, મન શાંત થયું. સનત કુમારો ભગવાનને કહે કે પ્રભુ અમારાથી એક અપરાધ થઈ ગયો. આપના દ્વારે જે 2 દ્વારપાળ છે ને એમને અમારાથી શ્રાપ અપાઈ ગયો છે. કારણ કે અમારે તમને તમારા દર્શન કરવા હતા, દર્શનમાં વિક્ષેપ થયો એટલે અમને ક્રોધ થયો અને અમે એમને શ્રાપ આપી દીધો. ભગવાને એમ કાંઈ વાંધો નહીં, આ તમારો જે શ્રાપ છે એ તમારો શ્રાપ હું મિથ્યા નહીં જવા. ભગવાન કહે કે તમારો જે શ્રાપ છે ને એ શ્રાપ હું મિથ્યા નહીં જવા દઉં. જય વિજય 2 હાથ જોડીને ભગવાનની સામે ઊભા છે. મહારાજ કાંઈક અનુગ્રહ કરો. એટલે ભગવાને જય વિજયને કીધું કે આ સનત કુમારનો ઋષિના દીકરાનો, બ્રાહ્મણના દીકરાનો શ્રાપ છે એ મિથ્યા જશે નહીં અને મારા પરમ ભક્ત છે. ભગવાન કહે કે મારી ટેક જાય ને એ હાલે પણ મારા ભક્ત છે ને એની ટેક હું ન જવા દઉં. ભગવાને જય વિજયને કહ્યું કે જાઓ જય વિજય, તમે મને પ્રેમ ભાવથી ભજશો ને તો 7 જન્મે, અને જો વેર ભાવથી ભજશો ને તો 3 જન્મે તમારો ઉદ્ધાર થશે અને ફરી પાછું તમને વૈકુંઠમાં સ્થાન મળશે. જય વિજય જય જય ભગવાન તો અમે છે ને તમને વેર ભાવથી ભજશો.
કે જલ્દી ભગવાન તમારા દર્શન થાય. જય વિજય કહે કે ભગવાન અમે તમને વેર ભાવથી ભજશું એટલે ફરી પાછા અમે ઝડપથી તમારા લોકમાં આવી અને તમારા દર્શન કરી શકીએ. હવે આજે વેર ભાવથી ભજવાનું હતું ને જય વિજય માટે હતું. ઘણા અહીંયા પ્રશ્ન કરે કે શું મહારાજ ભગવાનને વેર ભાવથી ભજીએ તો જલ્દી મળી જાય? એના માટે આપણી પાત્રતા જોઈએ ભાઈ. અમુક ગોળી એવી હોય ને કે ગોળી જે બીમારી હોય ને અને જે બીમાર હોય ને એને જ લાગુ પડે, બીજાને લાગુ ન પડે. બીજા એ ગોળી ખાઈને તો એનું રિએક્શન આવે, આડઅસર થાય. એ જે દવા હતી ને વેર ભાવથી ભજવાની એ ફક્ત જય અને વિજય માટે હતી, કારણ કે એ પણ ભગવાનના ભક્ત હતા. ભગવાને આવો શ્રાપ આપ્યો અને સૌથી પહેલા એ કશ્યપ અને દિતિને ત્યાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે અવતર્યા છે. આ પહેલો જન્મ. બીજો જન્મ એમનો થયો છે રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો જન્મ શિશુપાળ અને દંતવક્ર. આ હિરણ્યાક્ષના જન્મની કથા કથા સુખદેવજી કહે કે એક દિવસ સંધ્યાના સમયે કશ્યપ ઋષિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા, સંધ્યા કરતા હતા. એ સમયે કામથી આંધળી બનેલી દિતિ આવી અને કશ્યપ પાસે શરીર સુખની માંગણી કરી કે મહારાજ મારે ભોગ ભોગવવો છે. કશ્યપ સમજાવે છે કે દેવી અત્યારે સંધ્યાનો સમય છે, આ ભોગનો સમય નથી, આ યોગનો સમય છે. પણ કામાંધ ન જાય તે લજ્જા ન ભયમ. જે માણસ કામમાં આંધળો થઈ જાય ને એને કોઈ લજ્જા કે ભય રહેતો નથી. કામથી આંધળી બનેલી દિતિ કશ્યપ મહારાજને પરવશ કરે છે. આત્મસંતોષ થયો. કશ્યપ મહારાજે પણ સ્નાન કરી, આચમન કરી અને સંધ્યા કરી અને દિતિને કીધું કે દેવી તમે આ ખોટો અપરાધ કર્યો છે, તમે મારો વ્રતનો ભંગ કરાવ્યો છો, કે જાઓ તો હું દેવી તમને શ્રાપ આપું છું કે તમારા ઉદરથી બે અધમ અને અસુર પુત્રની ઉત્પત્તિ થાય. આવો કશ્યપે શ્રાપ આપ્યો. એટલે દિતિના ઉદરમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ આ બંને પધાર્યા. 100 વર્ષો સુધી તો આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ હતા ને એ દિતિના ગર્ભમાં રહ્યા હતા. 100 વર્ષો સુધી માના ગર્ભમાં રહ્યા અને આ દિતિએ ગર્ભને ધારણ કર્યો ને એના લીધે આખી પૃથ્વી ઉપર હાહાકાર વર્તાઈ ગયો હતો, અંધકાર છવાઈ ગયો હતો. 100 વર્ષનો સમય વીત્યો એટલે દિતિએ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને જન્મ આપ્યો. જે આજે હિરણ્યાક્ષ ભગવાન વરાહ સાથે યુદ્ધ કરવા આવ્યો અને ભગવાન એને દિવ્ય લોકની પ્રાપ્તિ કરાવી. ત્યાર પછી ભગવાન વરાહે આ પૃથ્વીનું સ્થાપન કર્યું છે અને પૃથ્વીને સ્થાપિત કરી અને બ્રહ્માજીને કહ્યું કે હવે તમે જાઓ જગતનું સર્જન કરો. બ્રહ્માજી પાસે આવી અને જગતનું સર્જન કરવાની આજ્ઞા કરી. એ સમયે બ્રહ્માજીની આંખની ભ્રમરમાંથી એક બાળક પ્રગટ થયું. એ બાળક પ્રગટ થયું. પ્રગટ થતાની સાથે જે બાળક રડવા લાગ્યું છે, એ બાળક રડવા લાગ્યું. આ રડતું બાળક હતું એટલે એનું નામ રુદ્ર પડ્યું છે. રુદ્ર નામ પડ્યું છે. પછી બ્રહ્માજી રુદ્રને કીધું કે જાઓ તમે આ જગતનું સર્જન કરો. પણ રુદ્ર તો પછી પોતાના જેવી સૃષ્ટિ સર્જન કરવા લાગ્યા. રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ. બ્રહ્માજીએ સૃષ્ટિનું વિસર્જન કર્યું અને બ્રહ્માજીએ પોતાના જમણા અંગમાંથી મનુ મહારાજ અને ડાબા અંગમાંથી મહારાણી શત્રુપાનું પ્રાગટ્ય કર્યું. આ મનુ મહારાજ અને શત્રુપા મહારાણી જે આ પૃથ્વીનું સૌથી પહેલું જોડવું છે. એ મનુ મહારાજના આપણે બધા સંતાનો છે એટલે આપણું નામ પડ્યું મનુષ્ય. મનુના દીકરા એટલે આપણે માનવ કહેવાના. આ આપણી ઉત્પત્તિ. જો વિજ્ઞાન તો એમ કે માણસ સૌથી પહેલા વાંદરો હતો. આ વાત તદ્દન ખોટી છે. આપણે મનુના દીકરા છે. અને તમે કોઈ દિવસ જોયું છે કે વાંદરામાંથી માણસ થાય?
બાકી માણસ ક્યારેક વાંદરો થઈ જતો હોય છે. આપણે ઘણી વખત રાજસ્થાન ની બાજુ ફરવા જઈએ ને તો ત્યાં વાંદરાઓ ઘણા છે આબુ. ત્યારે મનુષ્ય ઘણી વખત એની સાથે ધીંગા મસ્તી કરતો હોય ત્યારે એ વાંદરા જેવું થઈ જતો હોય, બાકી વાંદરામાંથી માણસ ન થાય. આગળ આવતો ને ડાર્લિંગ નો ઉત્ક્રાંતિવાદ, તો મનુ મહારાજ અને શત્રુપા મહારાણી કે જેની 3 કન્યાઓ છે, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ, જેને આ સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે. દેવહૂતિ હતા એના વિવાહ કરદમ સાથે કર્યા છે. એની કથા સુખદેવજી પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, કરદમ મુનિ છે, મહાજ્ઞાની છે, મહાતપસ્વી છે. કરદમ ખૂબ ભગવાન ઉપર તપ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે. ભગવાનનું ધ્યાન કરે ત્યારે બ્રહ્માજી પ્રગટ થઈ અને કરદમને કીધું કે કરદમ, તમે આ સૃષ્ટિનો વિસ્તાર કરો, તમે ગ્રહસ્થી જીવન જીવો. કરદમ કહે કે મહારાજ, ગ્રહસ્થી જીવન જીવવા માટે તો પત્ની ખપે, પણ એ પત્ની પણ કેવી ખપે? તો કે અનુકૂળ ખપે. કેવી પત્ની જોવે? કે જેનું ચારિત્ર્ય મારા સમાન હોય. સમાનશીલા ગ્રહમેદ દેવ, મારા સમાન જેનું ચારિત્ર્ય હોય આવી પત્નીની માંગણી કરી કે મારાથી વધારે પણ નહીં અને મારાથી ઓછું પણ નહીં, જેનું ચારિત્ર્ય મારા સમાન હોય ને આવી પત્ની જોઈએ. ભગવાને સુંદર આશીર્વાદ આપીને કહ્યું કે જાઓ, આજથી 3જા દિવસે મનુ મહારાજ અને શત્રુપા મહારાણી તમારા આશ્રમે આવશે અને એમની દીકરી દેવહૂતિના લગ્ન તમારી સાથે કરવાનો પ્રસ્તાવ મૂકશે. સમય વીતવા લાગ્યો. જે કહેતો લગ્ન એ સમય મનુ મહારાજ, શત્રુપા મહારાણી અને દેવહૂતિ છે ને એ કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કરદમને એમ થયું કે મારા છોકરી છે એની પરીક્ષા કરવી છે, એટલે કરદમે 3 આસન બિછાવ્યા છે. એક આસન મનુ મહારાજ માટે, એક શત્રુપા મહારાણી માટે અને એક દેવહૂતિ માટે. કરદમે પરીક્ષા કરવા માટે 3 આસન બિછાવ્યા. પહેલા આસન ઉપર મનુ મહારાજ બેઠા, બીજા ઉપર શત્રુપા રાણી. હવે 3જું આસન હતું ને એના ઉપર દેવહૂતિ બેઠા નથી, કારણ કે આસન ઉપર જો દેવહૂતિ બેસે ને તો દેવહૂતિને ખબર હતી કે મારા આની સાથે વિવાહ થવાના છે, તો પતિ પાસે સેવા કરાવી આ પાપ દેવહૂતિને લાગે. બેસે તો પાપ લાગે અને ન બેસે તો પતિનો અનાદર કર્યો, અપમાન કર્યો, આવું થાય. એટલે દેવહૂતિ બેઠા નીચે છે પણ પોતાનો જે જમણો હાથ હતો ને એ આસન ઉપર મૂક્યો છે. કરદમે જોયું ને તો બહુ આનંદ થયો. પછી કરદમ અને દેવહૂતિનો સુંદર વિવાહ થયો. કરદમ ઋષિ છે ને એ તો ભગવાન ઉપર પરમ તપ કરે છે, ભગવાનનું ધ્યાન ધરે છે, ભગવાન ઉપર તપ કરે છે. અહીંયા જે દેવહૂતિ હતા એનું શરીર છે દિવસા દિવસ રુષ્ક થવા લાગ્યા. દેવહૂતિ પણ કરદમની ખૂબ સેવા કરે છે. ત્યાર પછી એક દિવસ ભગવાન પ્રગટ થયા, કરદમને દર્શન આપ્યા અને માંગવાનું કીધું. ત્યારે કરદમે 2 હાથ જોડીને કહ્યું, મહારાજ, જો મારા પુણ્ય હોય ને તો તમે મારે ત્યાં પુત્ર થઈને પધારો. આવી માંગણી કરી છે. ભગવાને તથાસ્તુ કીધું. કરદમ ઉપર ભગવાને કરુણા કરી અને આ કરુણા કરતા કરતા ભગવાનની આંખમાંથી એક આંસુનું બિંદુ પડ્યું અને ત્યાં એક મોટું સરોવર પ્રગટ થયું, જે સરોવર છે બિંદુ સરોવર. આ બિંદુ સરોવર છે કે જે ભગવાને કરદમ ઉપર કૃપા કરી અને ભગવાનની આંખમાંથી પ્રગટ થયું. તો ભારતમાં છે ને 4 સરોવર છે: પંપા સરોવર, માન સરોવર, બિંદુ સરોવર અને ચોથું આપણું આ નારાયણ સરોવર. અને આપણે ભાગ્યશાળી છે કે એમાંના 4 માંના 2 સરોવર છે ને એ આપણા ગુજરાતમાં છે, નારાયણ સરોવર અને બિંદુ સરોવર.
બિંદુ સરોવર સિદ્ધપુરમાં છે. આ બિંદુ સરોવર ત્યાં પ્રગટ થયું. પછી તો સમય વીતવા લાગ્યો. એટલે ભગવાનના તપમાં કર્દમ ઋષિ તો પાછા જોડાઈ ગયા. અહીંયા દિવસા દિવસ દેવહૂતિનો જે દેહ છે ને એ શુષ્ક થવા લાગ્યો છે. એક દિવસ કર્દમ સમાધિમાંથી જાગૃત થઈને જોયું ને તો દેવહૂતિનો દેહ હતો એ સુકાઈ ગયો હતો. અને દેવહૂતિ ઉપર કર્દમે કરુણા કરી અને એ જ સમયે એક કામક નામનું વિમાન બનાવી દેવહૂતિ ઉપર જળની અભિમંત્રિત અંજલિ છાંટી 9 પલ્લવ દેવહૂતિનું શરીર બનાવી અને કામક નામના વિમાનમાં દેવહૂતિ અને કર્દમે વિહાર કર્યો તો એમાંથી કર્દમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાનો જન્મ થયો છે. સૌથી પહેલા 9 કન્યાનો જન્મ થયો. 9 કન્યાનો જન્મ થયો એટલે કર્દમે એમ કીધું કે દેવી હવે મારે સંન્યાસ લેવો છે. દેવહૂતિ કહે કે મહારાજ એમ સંન્યાસ લેવાય નહીં. કારણ કે વિવાહ થયા ને ત્યારે જ કર્દમે કીધું હતું કે અમારા લગ્ન જીવનમાં જ્યારે એક પુત્ર પ્રગટ થશે ને ત્યારે હું સંન્યાસ લઈ દઈશ. દેવહૂતિ કહે કે તમે શું વચન આપ્યું છે કે એક પુત્ર થશે ત્યારે તો આ 9 દીકરીઓને યોગ્ય સ્થાને પરણાવે અને મને જ્ઞાનનો ઉપદેશ આપે એવો એક પુત્ર તમે મને આપો. સમય વીતવા લાગ્યો. ભગવત કૃપાથી દેવહૂતિને સારા દિવસો રહ્યા અને સમય વીતતા પરમ પવિત્ર એવા દિવસોમાં એ માતા દેવહૂતિને ત્યાં ભગવાનનો એક અવતાર થયો. જે અવતારનું નામ છે બોલો કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલ રૂપે પ્રગટ થયા કે જે સાંખ્ય શાસ્ત્રના જ્ઞાતા છે. માતા દેવહૂતિને આખું સાંખ્ય શાસ્ત્ર કીધું છે. જુઓ ભાગવત છે. દીકરો છે માને જ્ઞાન ઉપદેશ આપે, દીકરો બાપને જ્ઞાન આપે. આ ભાગવત માતા દેવહૂતિને જ્ઞાનનો ઉપદેશ આપે છે. દેવહૂતિ જુદા જુદા પ્રશ્ન કરે અને કપિલ ભગવાન એનો એક જવાબ આપે. સૌથી પહેલા યોગ વિશે પ્રશ્ન પૂછ્યા તો કપિલ ભગવાન એનો ઉત્તર આપતા કહે કે માં યોગ છે ને એ યોગના 2 ઉપાય છે. એક સબીજ યોગ આવે છે અને બીજો યોગ છે નિર્બીજ યોગ, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે. અષ્ટાંગ યોગ એ યોગના 8 અંગ છે. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર અને સમાધિ. આ 8 યોગના અંગ છે જેની એક થી શરૂઆત થાય. સૌથી પહેલા યમ, પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ રાખવું. પછી નિયમ એટલે કોઈ પણ એક નિયમ પાળવો, અસત્યનું આચરણ ન કરવું. પછી આસન, જે આસન ઉપર બેસીએ ત્યાં સ્થિર. પછી આસન ઉપર બેસી ભગવાનનું ધ્યાન કરવું. અને ધ્યાન જ્યારે લાંબો સમય હાલે ને એટલે ધ્યાન છે એ ધ્યાન મટી અને ધારણા બની જાય. અને ધારણા લાંબો સમય ચાલે ને એટલે ધારણા છે ને એ સિદ્ધિ સમાધિ બની જાય. અને એ સમાધિમાં તમારા જે ઈષ્ટ હોય, તમારા આરાધ્ય હોય, જેના ઉપર તમારી શ્રદ્ધા હોય ને એ તમારી સામે આવીને પ્રત્યક્ષ વાતો કરે, જેના તમે પ્રત્યક્ષ દર્શન કરી શકો. આ યોગ કપિલ કહે છે કે આ સંસારના વિષય છે ને એમાં સુખ નથી.